કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. શીતલ બહાર જઈને સોણા એટલે આજે અમારું ઘણું બધું કામ કરવું પડ્યું. પાણી ભર્યું, પછી કચરો નાખાઈને પોતા માટે ડોલ તૈયાર કરી ફટોફટ પોતું મારતા આવીશ. પછી 2 પીસ ભરીને આપવાના. આવું ભરવાનું આવીશ ગાઈસ. હજુ સેમ્પલ બનાવવાનું એ બાકી. બોલો શું કરવાનું કહો. એટલે ટાઈમ નહીં મળે સેજે હવાનો અને વાગવાનું તો 10 વાગવા. બોલો તો હજુ સેજ બી ટાઈમ નહીં મળ્યો. આમાં જોઈશું મોડે મળે એમ વિડીયો ઉતારતા રહીશું. કાકાજ બહુ બધું પહોંચી કે મારો ચેલેન્જ વિડીયો તમને ગમતો હોય જોવામાં તો તમે અમે કમેન્ટ કરી શકો. તમે બીજા બનાવો તો અમે બીજા બનાવીશું. ઓકે, આવજો. થોડીક વાર રહીને મળું ગાઈશ. કારણ કે કોમ કરી દઈએ, પોતું બધું મારી દઈએ. કારણ કે 10 વાગી ગયા. ઓકે, હું ભરવા બેસું અને મારી મમ્મી કાચપટનું કરે છે. અમે બે બીજી સી હતા હજુ મોત કોઈની વાળી કાંકો મારા ટીવી જોઈ છે. ટીવી જોવા ઊભી થતી હતી એટલે તમને કહી દઉં હું અત્યારે આપીશ ભરવા બેસીશું ગાઈસ. અને 15 રૂપિયા છે. આગળ પાછળ 2 ભરવાનું, માપનું ભરવાનું છે. ઓકે, વાસણ ઘસી દીધા, રસોડું ક્લીન કરી દીધું. થોડાક જ વાસણ હતા, ઉપર ઘસી દીધા ગાઈસ. થોડુંક જ હતા વાસણ, બહુ નહોતા એટલે ઘસી દીધા. અને ગાઈસ લાઈટ બંધ કરવા દઈ છે પાછી. અને ઘાઘરો ભરવાનું ચાલુ છે. અને હું મળ્યા થોડીક વાર રહી. હું નારો 2 બાચીએ છીએ અને ઘણા દિવસે આરવમાં ઘેર આવ્યો છે. એટલે ટાટા કોઈ શું ગાઈસ. ગાઈસ અમે કંટ્રોલ જોવા જઈએ છીએ. અમારા ગામમાં કંટ્રોલ વેચાય છે જે ચાલુ થયું 3 વાગ્યાનું કીધું હતું એટલે જોવા જઈએ. આ કંટ્રોલમાંથી મળ્યું છે પણ આ બધાના પૈસા છે. આ 40 રૂપિયાનું હશે. આ કેટલાનું મમ્મી? 60 રૂપિયાનું તેલ, 60 રૂપિયાનું તેલ, 100 રૂપિયાનું. અને તુવેરદાર 60 રૂપિયાની ગાઈસ. અને ગાઈસ અમે આ 2 પીસ ભરી રહ્યા છો અને કંટ્રોલમાં લાઈન હતી ગાઈસ એટલે મોડું થઈ જાય. અને આવ્યું છે આ શું છે? ચોખા છે ગાઈસ, કંટ્રોલના. અને આ કહું કંટ્રોલના. કોઈસમાં તો ફ્રીજનું ખોખું કોઈ ભંગારમાં લઈ નહીં જતું. તે અમે તે ભૂલી જતો લુકડો લેવાનું. તે છેલ્લા વાગ્યા હશે કહેજો તમે. 5:19 થઈ ગઈ. હું કપડો લેવાનું જ ભૂલી જઈ છું. તે હવે લુકડો લેવા આમ તો લુકડો જ કહીએ ગાઈસ. અને કપડા બી કહીએ. દેખો ગાઈસ હમારી તો સુખ રહે કપડે. હવે લઈ લઉં હું ફટોફટ. મળું થોડી વાર. ટામેટા અને મરચાં સુકારી દીધા છે અને મિક્સ શાકની તૈયારી કરીને મૂકી દીધી. અને ગાઈસ અમે જઈએ છીએ બહાર દૂધ લેવા માટે. હું ને મારી મમ્મી 2 જણા. અને અમારા ફ્રીજ આપવાનું છે બાનું. અમારા કુટુંબમાં છે ઇવન હવે લેવા આવી તાર કાકા માટે. હું નડસન ગાઈસ ઘર એટલું ને એનું ને ત્યાં ફ્રી જઈ પડે ને આ ફ્રી જઈ પડે. બોલો કશું કોમ જ નહીં થતું કરો. પણ વાંધો નહીં, એ આજ લઈ જશે તો જતો રહેશે. ઓકે, મળીએ થોડીક વાર રહીને અમે દૂધ લઈને આવીએ પાપડમાં જઈએ.